किस दिन में पैसा डबल आवा શું ફિલ્મોમાં પણ અંતે ચીટિંગ જ સાબિત થઈ અને તમને હકીકતમાં કોઈ આવીને એવું કહે કે હું તમારા પૈસા 2 ગણા નહીં પરંતુ 4 ગણા કરી આપીશ અને તમે એ વ્યક્તિનો વિશ્વાસ પણ કરી લો તો તમને ભોળા કહેવા કે મૂર્ખ। બીઝેડ કૌભાંડ હજુ અખબારો અને ન્યૂઝ ચેનલ્સની હેડલાઇન્સમાં જ છે, ત્યાં ફરી એક વ્યક્તિ લાલચનો શિકાર બનીને મરતા મરતા બચી ગયો છે। શું છે સમગ્ર ઘટના, જાણીએ અહેવાલમાં। નમસ્કાર, હું છું આપની સાથે નિધિ ગઢવી। તાંત્રિક વિધિ કરી લોકો સાથે છેતરપિંડી થવાની ઘટનાઓ સતત બનતી રહે છે। અમદાવાદમાં વધુ એક આવી જ ઘટના સામે આવી છે, જ્યાં ભુવાએ તાંત્રિક વિધિ કરી રૂપિયા પડાવી લીધા હતા। ભુવાએ 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી। વેપારીને મોતને ઘાટ ઉતારી રૂપિયા મેળવવાનો પ્લાન કર્યો હતો। કારમાં બેસાડી ઝેરી પદાર્થ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરીને રૂપિયા લઈને ફરાર થવાનો હતો। જો કે ડ્રાઈવરે ભાંડો ફોડતા પોલીસે વેપારીની હત્યા કરે તે પહેલા જ તેની ધરપકડ કરી લીધી હતી। ઘટના કઈક એવી બની હતી કે સાણંદના નવાપુરામાં રહેતા અને ચાંગોદર ખાતે ફેક્ટરી ધરાવી કોસ્મેટિક ટ્રેડિંગનું કામ કરતા અભિજીતસિંહ રાજપૂતને તેમના સમાજના સંબંધી નવલસિંહ ચાવડાએ પોતે મહાણી મેલડી માતાજીના ભુવા છે અને તે તાંત્રિક વિદ્યા જાણે છે, તેના આધારે 4 ગણા પૈસા કરી આપવાનું કરી શકે છે તેવું કહ્યું હતું। અને ગત 30 નવેમ્બરે રાત્રિના સમયે અભિજીતસિંહ પર નવલસિંહે મેસેજ કર્યો અને તેને મળવા બોલાવ્યો હતો, જેથી અભિજીતસિંહ સફારી કાર લઈને નવલસિંહને તેના ઘર પાસે મળવા ગયો હતો અને તમારી પાસે કેટલા રૂપિયા પડ્યા છે તેવું પૂછતા અભિજીતસિંહે 5 લાખ જેટલા રૂપિયા હોવાની વાત કરી હતી, જેથી ભુવા નવલસિંહે ગત 1 ડિસેમ્બરે તું રૂપિયા અને દાગીના લઈને સનાથોડ આવી જાજે, ત્યારે વિધિ કરી રૂપિયા 4 ગણા કરી આપીશ એવું કહ્યું। નવલસિંહના ડ્રાઈવર જીગરે જણાવ્યું કે તે તેના દૂરના બનેવી થાય છે અને તેમના પુત્રને ક્રિકેટની ટ્રેનિંગ માટે તેઓ વઢવાણથી અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો છે। તેમની એક સ્વિફ્ટ ડિઝાયર છે કે જે ઓલા ઉબરમાં ચાલે છે, તેમાં તે ડ્રાઈવર તરીકે કામ કરે છે અને 2 મહિના પહેલા નવલસિંહે તેને કહ્યું હતું કે કાર ચલાવી રૂપિયાવાળા નહીં થવાય, મારી પાસે એક પ્લાન છે અને તેમાં તારે મારો સાથ આપવાનો છે। આ પ્લાનમાં 1ના 3 ગણા રૂપિયા આપવાની લાલચ આપી હતી। ત્યાર પછી તેમના પ્લાન મુજબ અભિજીતસિંહ જેવો ગાડીમાં પૈસા લઈને આવે એટલે ગાડીમાં પડેલો પાવડર પાણીમાં ભેળવીને તેને પીવડાવવાનો હતો અને આ પાવડરથી કાં તો તે બેભાન થઈ જશે અને કાં તો તેનો અકસ્માત થશે અથવા તો તેને હાર્ટ એટેક આવશે અને ત્યારબાદ તે રૂપિયા લઈને ફરાર થઈ જશે। આ રૂપિયામાં તેને 25% કમિશન પણ આપવાનો હતો। જોકે જીગર આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા ઈચ્છતો હોવાથી તેણે આ તમામ માહિતી પોલીસને આપીને વેપારી અભિજીતસિંહને બચાવી લીધો હતો। આ સમગ્ર ઘટના અંગે અભિજીતે નવલસિંહ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર અને પાવડર કબજે કર્યા હતા। તાંત્રિકે આ પ્રકારે રૂપિયા કમાવા અગાઉ સુરેન્દ્રનગર અને અસલાલીમાં પણ 2 વ્યક્તિને શિકાર બનાવ્યા હતા, જેમાં બંને પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી, તેમાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપી તાંત્રિક જે વ્યક્તિને ટાર્ગેટ કરે છે તેને ફોસલાવીને સુસાઇડ નોટ લખાવી લેતો હતો, જે બાદ વ્યક્તિનું મોત થાય ત્યારે તે નોટ તેની સાથે રાખતો હતો। આરોપી તાંત્રિક પોતે યુટ્યુબ ચેનલ પણ ધરાવતો હતો, તેમાં તાંત્રિક વિદ્યાના વિડીયોઝ પણ મૂકેલા હતા, જે બતાવીને લોકોને વિશ્વાસમાં લેતો હતો। આ સિવાય એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભુવો ક્રાઇમ પેટ્રોલ શો વધારે જોતો હતો અને તેનાથી પ્રેરણા મેળવી આરોપી નવલસિંહ ચાવડાએ સોડિયમ નાઇટ્રેટ નેનોનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સોડિયમ નાઇટ્રેટ કોઈ બહારની લેબમાંથી તેણે ખરીદ્યું હતું। સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરીને સોડિયમ નાઇટ્રેટ પાવડર કબજે કરી એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે। આ મામले पुलिस શું કહી રહી છે એ પણ સાંભળીએ। इसमें 30 तारीख की रात में हमको एक इन्फॉर्मर आया था जिगर गोहिल नाम का, तो उसने पुलिस को ऐसी बातमी दी कि कल एक इंसान नवल सिंह चावड़ा नाम का एक अभिजीत नाम के व्यक्ति को बुलाकर एक जगह और उसको तांत्रिक विद्या के बहाने 1 का 4 करेगा ऐसा बोलकर उससे पैसे लेकर उसे कुछ ऐसा खिलाएगा जिससे उसकी मौत हो जाए और वो पैसे की चोरी करने का उसका पूरा प्लान है, ऐसा उसने बताया। और कुछ ऑडियो रिकॉर्डिंग उसके पास प्रूफ में थे, तो उस ऑडियो रिकॉर्डिंग के आधार पुलिस ने ये बहुत ही गंभीर इसको विषय को तुरंत एक्शन लिया और अंगत अपने बातमी के आधार सोर्सेज से जो अभिजीत है, अभिजीत राजपूत का फ़ोन नंबर निकाला और रात में दोनों की लोकेशन एक ही जगह आई, अभिजीत और नवल सिंह की। तो पुलिस ने 3-4 टीम बना के तुरंत उन लोगों को ट्रेस किया, तो वो उन लोग ट्रेस करा तो वहाँ से दोनों को लेकर आए और फिर जब नवल सिंह की इसमें पूछपरछ की गई तो उसने ऐसा कबूल किया कि उसका इस तरह का एक प्लान था। सर क्या प्लान था पूरा उनका?
प्लान ऐसा था कि 1 तारीख को 11 बजे मोहम्मदपुरा क्रिकेट ग्राउंड में उसको बुलाएगा, फिर गाड़ी लेके वो सनाथल बाजू जाएंगे किसी अननोन जगह पे, वहाँ पर वो कोई विधि करेगा और उस विधि के दौरान उसको ये अल्कोहल में उसको कुछ पीना पड़ेगा जिससे वो विधि सक्सेसफुल हो। तो वो अल्कोहल पी के उसको ऐसा विश्वास दिलाया गया अभिजीत को कि आपके जो भी पैसे आप लाए हो वो 1 के 4 हो जाएंगे। पर असल में प्लान ऐसा था कि वो उसको पीता और वहीं उसको 15 से 20 मिनट के अंदर वो बेहोश हो जाता और हार्ट अटैक आ जाता। इसमें जो गाड़ी हम उसकी लाए थे नवल सिंह की, उसमें जो छानबीन करा तो उसमें वाइट कलर का एक पाउडर निकला जो उसने हमारी पूछपरछ में बताया कि ये सोडियम नाइट्राइट है। तो सोडियम नाइट्राइट से और एक उसको अल्कोहल में मिला के अगर पीते हैं तो जो है सुसाइड का भी ऐसी बहुत बनाव बने और उससे हार्ट अटैक आता है जो पोस्टमार्टम में हार्ट अटैक की तरह रिफ्लेक्ट हो सकता है, ऐसी प्राथमिक तपास में मिला है। सर આવો વિચાર એને ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, હવે કોઈને ભોગ બનાવે છે કે કેમ? ये जारी है तपास, क्योंकि ये नवल सिंह जो है ये तांत्रिक टाइप का है और उसका एक यूट्यूब चैनल भी है मोजे मसानी करके, वहाँ पे उसके इस तरह के वीडियोस हैं और जो अभी तक इंटेरोगेशन हुआ है उसमें और जो बाकी लोगों से भी जानकारी मिली है इसके 3 से 4 केस ऐसे होने की आशंका है, अभी कुछ कंफर्म नहीं कह सकते। સર કેવી રીતે લોકોને ભોગ બનાવતો હતો, યુટ્યુબ ઉપર કયા પ્રકારના વિડીયો મૂકતો હતો? ये कॉन्फिडेंस में लेता था सबको कि मैं ऐसा हूँ, मेरे पास ये तांत्रिक विधि है, मेरे पास ये शक्तियाँ हैं और ये दूसरों को ऐसे विश्वास दिलाता था कि तीसरे किसी को बताता कि मैंने इसका भी कुछ किया है। तो उस तरह से वो पूरा जाल बिछा के धीरे धीरे कॉन्फिडेंस में लेकर फिर ऐसे विश्वास दिलाता था और इस तरह से इसका प्लान था। સર એ કયા પ્રકારની ઓળખ આપતો હતો, કોઈ ભુવાની ઓળખ આપતો હતો કે ત્યાં વિડીયોમાં જાણે કયા પ્રકારના વિડીયો મૂક્યા છે લોકોને ફસાવવા માટે? ये ओढ़क इसका महाड़ी मेलड़ी माता बुआ जी का ऐसे अपनी पहचान बताता था ये, और वहाँ और वडवान में इसका है जहाँ पर इसका मठ भी है, तो वहाँ से 7 महीने पहले ही यहाँ विजलपुर में रहने आया है। सर ये कितने पैसे भोगपल्ला लेके गया था और कितने करने वाला? जो 30 तारीख की रात को था वो तो पैसे नहीं लेकर गया था क्योंकि प्लान उनका 1 तारीख का था, पर लगभग 15 लाख रुपए और गहने का दागीना वगैरह था, इसका अभी जानकारी आई। आरोपी अकेला ही पूरा ये ऑर्गेनाइज करता है कि उसके साथ पूरी गैंग? अभी तक तो अकेला ही है और अकेला ही उसने किया है। और जो सोडियम नाइट्राइट की बात मैंने आपको बताई थी वो भी उसने बोला है कि सुरेंद्र नगर कहीं से उसने लिया है, तो उसकी तपास अभी जारी है। टारगेट कैसे फिक्स करता था, किस प्रकार से चुनता था? अभी ये तपास का विषय है, लेकिन जो भी जानकारी अभी तक पूछपरछ में आई है उस हिसाब से ये देखता था जिसके पास थोड़े बहुत पैसे हों और जो थोड़े बहुत स्ट्रेस में हो और जो आराम से बेवकूफ़ जिसको बनाया जा सके, ऐसे शिकार ढूंढ के इन तरह से उसको फंसाता था। સોડિયમ નાઇટ્રેટ મેઇન કયા કામ માટે યુઝ થતું હોય છે? જો આ વ્યક્તિએ પી લીધું હોત તો તેની શું હાલત થાત, કયા પ્રકારે તેને અસર થઈ શકે છે અને તે ખરીદવા માટેના કોઈ નિયમો અથવા તો કોને મળી શકે છે, કોઈ પ્રતિબંધિત વસ્તુ કે એવું કંઈ ખરું કે કેમ? ये सोडियम नाइट्राइट का जो है इंटेरोगेशन में इसने बताया है कि ऐसा करके केमिकल है और इस जो ये मेनली जो है जो खाने के प्रिजर्वेशन है उसमें यूज़ होता है और ये लाया तो सुरेंद्र नगर से है, लेकिन इसके क्या रूल्स हैं और किस तरह से हैं ये अभी तपास का विषय है। और दूसरा जो हमें प्राथमिक तपास में ऐसा पता चला है कि इसको खा के 15 से 20 ग्राम से ऊपर अगर लेते हैं और ये आराम से पानी में घुल जाता है, उसको अगर लेते हैं तो इससे हार्ट अटैक जैसा और शरीर काला पड़ना इस तरह के सिम्टम विक्टिम में आ सकते हैं। सर ये आरोपी मूल कहाँ का रहने वाला है और इसकी यहाँ पे अहमदाबाद में कोई जगह कोई बैठक थी या कुछ? यह आरोपी मूल सुरेंद्र नगर वडवान का है, वहाँ पर ये बुआ जी है मिलड़ी माता का और वहाँ इसका घर भी है और वहीं पर मठ है। और ये 7 महीने पहले ही यहाँ पर रहने आया है और ये अक्षरधाम सोसाइटी में भाड़े पे रह रहा था अपनी फैमिली के साथ। इसके पास एक ओला कार थी जो इसने जिगर को दे रखी थी चलाने के लिए। इसके बाद में अगर कोई ऑफेंस दाखिल हो गई? ऑफेंस दाखिल नहीं हुए, लेकिन जैसा कि मैंने आपको बताया अभी शंका है 3 से 4 ऑफेंस की हो सकता है, कुछ कंफर्म नहीं है अभी। તો આરોપી અને આ ફરિયાદી કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા, કોઈ રિલેશનમાં હતા કે કેમ? ये जो हमारा अभिजीत का जो है उसके मामा का कोई दूर का रिलेटिव है, तो उनके थ्रू ही आपस वाया ये कांटेक्ट में आया था, तब से उसके साथ टच में। અગાઉ કોઈ ગુના દાખલ થયો, ગુના કીધે? गुना अभी दाखिल नहीं हुआ है, कोई अभी मिला नहीं है तपास में। सर आरोपी अगाऊ पहला કેટલા લોકોને આવી રીતે શિકાર કર્યા?
ये तपास चल रही है इसमें, लेकिन मैंने आपको बताया कि 3 से 4 केस हो सकते हैं। આ પ્રકારના ક્રાઇમ શોઝ જોઈને આ ચાલબાજો નવા નવા આઈડિયાઝ મેળવી રહ્યા છે, ત્યારે તેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે વસ્તુ લોકોમાં જાગૃતિ લાવવા માટે છે, તેનો આ નાલાયકો સાવ અવળી દિશામાં ઉપયોગ કરી રહ્યા છે. આજના અહેવાલમાં હાલ બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.